જાહેર રસ્તા ઉપર મને પાન કરાયું છે. એટલે 9 દિવસે આવી ગયા છે, જાહેરમાં આવી ગયા છે. અને ત્યાર પછી પણ હું 9 વાગે આવું છું એમ કહીને આવી ગયા છે. એક કુટીરમાં ઝાડ ઉપર બી આવી ગયા છે. જોકે એ તો આપણે જોયા નથી પણ બધા, પરંતુ આજે 9 દિવસ મને પાન કરાઈ ગયા તો એ હકીકત છે કે જાહેરમાં આવી ગયા. બીજું કે બાળક નાનું હોય ત્યાં સુધી માં પોતાના પાસે રહીને પ્રેમ કરે, પણ બચ્ચું મોટું થાય 25 વર્ષમાં, 50 વર્ષમાં, 60 વર્ષમાં, પછી જાહેરમાં માને વાત કરીને પ્રેમ ના કરે. એમને કરવો તો ખાનગીમાં કરવો પડે. એટલે મારી માને બારને આવું છે મારે કે અત્યારે જાહેરમાં પ્રેમ કરો, જાહેરમાં પ્રેમ ના કરી શકે. નાનો તો તારે તો જાહેરમાં એને કરે તો પ્રેમ ત્યાં મને પ્રેમ તો એકલા જ કરવો પડે મારી સાથે, કારણ કે એ તો દેવું નહીં લાગે મને જાહેરમાં મા તરીકે પ્રેમ કરો આવે તો. અત્યારે આ માને બાર છે અને 25 કે 30 છોકરો છે એની સાથે પ્રેમ જાહેરમાં નહીં કરી શકે. એને ઘરમાં બેસાડીને ખૂણામાં એકલા હશે ને એના બાપને દેખતો બી નહીં કરે. નહીં હોય બાપ તારો બી આ માર નથી. અત્યારની વાત કરું, અત્યારે પણ મને મારા બર્થડાનો હાથ ફરતો છે. નહીં રોકાય એટલે મેં ટેકો દઈ દીધો પાછળ. ખુરશીને મધ્ય બેઠો હતો પહેલા, એ ટેકો દઈને બેસી ગયો. મારથી પછી કલ્પના થશે તો હું આથી કરીશ. એટલે આ તો જાહેરમાં જ આવે છે. જોકે નક્કી તો મજાક પણ વાત કરી હતી, તો મને એમ ક્યાંનો ખુલાસો કરી દો. વચનને તો ઓળખી શકાય એમ છે નહીં, છતાંય તમારા માં કે અમારા દાદી અમારા દાદીનો સ્નેહ કે વાત્સલ્ય, તો એ વાત્સલ્યની તો અમે માગણી કરીએ છીએ કે દાદી તમે અમને દેખાઓ ને અમને તો દેખાઓ. અને તેઓ શ્રી તો ઉંમરલાયક થઈ ચૂક્યા છે, યુવાન છે. અમે તો કશામાં નથી. મેં મારી જે લાઈનો લખી છે એનું લાઈન લખીને કહી દીધું છે માતાજીને કે માતાજી તો મારા પર વર્તાવો છો, પણ વિશ્વની એક શક્તિ પર તો પ્રયાસ દર્શાવો. મેં એટલે જ લખ્યું છે કે વાળ ટપલી કેટલી માર્યા કરું તું બાળને, વાળ ટપલી કેટલી માર્યા કરું તું બાળને, જો અગર સેવાય બર્થડે સેવાયું જો અગર સેવાય તો પણ કહેવાય ના, કહેવાયું નહીં કહેવાયું પણ નથી. આ મારી શહેર છે સત્ય છે નહીં. સેવાય તો જો પણ આરતી અંદર જો હાસ્ય ઉત્પન્ન થઈ જાય તો અજુકતું લાગે. માટે બાકી તો જે કરે તે સેવાય છે ને હજુ સુધી આપણે એનું સહન કરતા જ આવે છે અને એ આપણા જીતવા જ કરે છે જે કંઈ કરે છે. માતાજી સેવાય છે ને ત્યાં કીધું છે કે તમને જે તકલીફો માતાજીએ મારી ને એ જો તમારાથી સેવાયો જ ને તો આ કહેવાય તમે નથી સેવાય એટલે કહેવાય. અને બીજી વાત કે જો આરતીની મધ્યમાં એવું હાસ્ય ઉત્પન્ન થઈ જાય કદાચ એવા 10 વર્ષથી, તો આરતીની ડિસ્ટર્બન્સ થાય અને અમે માનત કે નવો વેદ રચાઈ જાય. ગુરુ પૂર્ણિમા સમારોહના સમાપન પછી શ્રી રાજયોગી ને રાજ કવિ વચ્ચે થયેલા મધુર વાર્તાલાપને આપણે માણ્યો. આરતી વેળા જગત જનનીના આગમનના એંધાણની જાહેરાત રાજયોગીના સ્વમુખે થઈ. આવી અંગત વાતોને આપણે આ પડદા પર નિહાળી શક્યા
તે આપણા સૌના પરમ સૌભાગ્યની વાત છે. આજે કૃષ્ણ મિલન ઓમ માં ઓમ, બે વિભૂષિત સંન્યાસીઓનું મિલન, વાત ને વાંસળીનું સુમધુર મિલન થાય એટલે જીવન સંગીત ઉદ્ભવે, સંવાદિતા જન્મ ધારણ કરે, એક સૂર એક સંદેશ સમાદરતાનો. જન્માષ્ટમી એટલે મિલનના મમતાના મહોત્સવનો માંડવો, મધુરાધિપતિનું આગમન. કૃષ્ણ કોણ હતો, કેવો હતો? શ્રી કૃષ્ણ યશોદાનો લાડલો, સુદામાનો મિત્ર, બલરામનો ભાઈ, પાંડવોનો તારણહાર, ગોપીઓના જીગરનો ટુકડો. એટલે કોઈ ગોપી, એક ભજનમાં કહ્યું છે, કોઈ ગોપીનો શ્યામ રંગ હોય તો એમ કે છે કે હું તો યમુનામાં નહીને થઈ છું રે કારી, મને શામરે નથી અંગે લગાવી. એટલે એ ગોપીના જીગરનો ટુકડો હતો. 12 સખાઓનો સાથીદાર, કંસનો દુશ્મન, મહાભારતના યુદ્ધના મેદાનમાં ગીતાના સ્ત્રોતનો વ્યવહારનાર એક યુગ પુરુષ. આમ શ્રી કૃષ્ણના જીવનના જુદા જુદા પાસાઓને તપાસીએ તો દરેક વખતે શ્રી કૃષ્ણ આપણને જુદા જુદા સ્વરૂપે લાગશે. ગમે તે તમે કોર્નરથી જુઓ તો દર વખતે સ્વરૂપ જુદું જુદું લાગે. ક્યારેક વિરાટ કાર્ય, તો ક્યારેક વામન, તો ક્યારેક બાલકૃષ્ણ, તો ક્યારેક સામાન્ય માનવનો દેખાવ. આ બધા મહાન પુરુષના લક્ષણો છે. દરેક રીતે કોઈ વિરાટ પુરુષ બતાવ્યું અને વામન બતાવ્યું, એ સામાન્ય બી માણસથી બન્યો, અને એવી રીતે એને બાલચેષ્ટાઈ બતાવી. એ રીતે એ મહાન પુરુષોના લક્ષણો છે. હજારો સાલ વીતી ગઈ, કઈક રાજા મહારાજો આગાને ચાલ્યા ગયા. હજારો સાલ વીતી ગઈ, કઈ રાજા મહારાજાઓ આગાને ચાલ્યા ગયા. કઈક સલ્તનો બદલાઈ ગઈ, કઈક સલ્તનો બદલાઈ ગઈ, ફક્ત ઇતિહાસે નોંધ લીધી. જે આ બધું થઈ ગયું ઇતિહાસે જ નોંધ લીધી છે. દ્વારિકાનો મહારાજા શ્રી કૃષ્ણ આજ દિન લોક થઈએ ઝૂલતો રહ્યો. આની પાછળનું એક જ કારણ છે કે શ્રી કૃષ્ણે આખી જિંદગી લોકોને પ્રેમ આપ્યો છે, ને જ્યારે લોકોને રક્ષણ જોઈએ ત્યારે રક્ષણ આપ્યું છે. આ બે વસ્તુ એની જિંદગીમાં કરી. જો તેમની આખી જિંદગી બાળપણથી દ્વારિકાના મહારાજ જ્યાં સુધીની, તો જણાશે કે તેમણે પ્રેમ ને રક્ષણને આગળ ધર્યો છે. તેમના સમસ્ત જીવનમાં અને અસ્તિત્વમાં પ્રેમ જ હતો, જેથી આજે પણ તેઓ શ્રી પ્રેમ લક્ષણા ભક્તિથી જ પૂજાય છે. તેમણે પોતાના જીવનમાં બાળપણથી માંડીને અંત સુધી લોકોને પ્રેમ જ આપ્યો છે, ને જરૂર પડે રક્ષણ આપ્યું છે, ને તેના થકી જ પૂજાયા છે. રાજયોગીએ પણ તમે બધાને શું આપ્યું છે? રાજયોગીએ પણ તમે બધાને શું આપ્યું છે? શા માટે તમે બધા આવો છો? આની પાછળ પણ પ્રેમ જ છે ને. મેં તમને બધાને અલૌકિક પ્રેમની સાંકળથી બાંધી લીધા, ને તે પ્રેમ તમને અત્યારે ખેંચી લાવે છે. બાકી કોઈને આપણે કાગળ નહીં લખતા, કોઈને આમંત્રણ નથી આપતા, બધા જ આવે છે. શા માટે આવે છે? શું કરવા આવે છે? લોકો બધાને ઘેર આમંત્રણ આપીને બોલાવતો લોકો જતા નથી. શા માટે? એટલે પ્રેમની સાંકળ છે, અલૌકિક, માટે બધા અત્રે આવે છે, પ્રેમથી આવે છે. માટે આવો, આજે જન્માષ્ટમી છે તો શ્રી કૃષ્ણ પ્રેમ રસનું પાન કરીને કૃતાર્થ થઈએ. હવે હું એક ધૂન બોલાવું છું કૃષ્ણની. એ ધૂન તમે બધા ઝીલજો અને બોલજો જોડે. જય
જય શ્રી કૃષ્ણ વાલા યશોદાનો લાલો જય જય શ્રી કૃષ્ણ વાલા યશોદાનો લાલો જય જય શ્રી કૃષ્ણ વાલા યશોદાનો લાલો જય જય શ્રી કૃષ્ણ વાલા યશોદાનો લાલો યશોદાનો લાલો વાલા ગોપીઓનો યશોદાનો લાલો વાલા ગોપીઓનો લાલો જય જય શ્રી કૃષ્ણ વાલા યશોદાનો લાલો જય જય શ્રી કૃષ્ણ વાલા યશોદાનો લાલો ગોપીઓનો વાલો વાલા યશોદાનો લાલો ગોપીઓનો વાલો વાલા યશોદાનો લાલો ગોપીઓનો વાલો વાલા કાલિકાનો રાજા ગોપીઓનો વાલો વાલા કાલિકાનો રાજા કાલિકાનો રાજા વાલા મોર પિચકારી કાલિકાનો રાજા વાલા મોર પિચકારી કાલિકાનો રાજા વાલા મોર કાલિકાનો રાજા વાલા મોર પિચકારી કાલિકાનો કાલિકાનો રાજા વાલા મોર પિચકારી કાલિકાનો રાજા વાલા મોર પિચકારી કાલિકાનો રાજા વાલા મોર પિચકારી મોર પિચકારી વાલા ભક્તો કે ઉગારે 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 ભક્તો મોર પિચકારી વાલા ભક્તો કે ઉગારે મોર પિચકારી વાલા ભક્તો કે ઉગારે ભક્તોને ઉગારી વાલા મતદાર જય જય શ્રી કૃષ્ણ વાલા યશોદાનો લાલો 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 જય જય શ્રી કૃષ્ણ વાલા યશોદાનો ગીત કે બિરાજ્યા વાલો પ્રેમ સદોર પ્રેમ રસ ડોલે વાલા ભક્તો ભેલા બની ડોલે વાલા ભક્તો ભેલા ભક્તો ગેલા બને
ભક્તો ગેલા બને રાજયોગી સંગે સમ આદર સાદર સમાદરતા સમાદરતાનો સંદેશ સંદેશ પૈગામ વાહક પૈગંબર રાજયોગીજી પરમનો સંદેશ વહાવે છે. જીવન કિતાબ ખુલ્લી છે. વિશ્વ બાગના સઘળા કલાપીઓ જેમનામાં એકત્ર થયા છે તે રાજયોગી ખુલ્લેઆમ સદાકાળ ટહુકા કરે છે. ખુલ્લું મારું ભુવન સદા પંખીરા સર્વને છે. સૌનું સ્વાગત છે. મારું જીવન એ જ મારો સંદેશ, મારું ચિંતન, મારું મનન, મારું કવન. મારો એક જ ટહુકો છે માં. માનવી પાસે અનેક વૈખરી શબ્દ ટહુકા છે અને તેની અભિવ્યક્તિ છે. રાજયોગી પાસે કેવળ એક શબ્દ માં છે. વ્યક્તિત્વ, અભિવ્યક્તિત્વ, અસ્તિત્વ, સહ અસ્તિત્વ એકમાં જ અનેક. કૃષ્ણની જેમ જ રાજયોગીજીનો ધરા પરનો વિહાર પણ ઉત્સવ છે, માતનો મહોત્સવ છે. નિમિત્તો ભલે ને રામનવમી હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, વર્ષગાંઠનો ઉત્સવ હોય કે ગુરુ પૂર્ણિમા હોય કે આધ્યાત્મિક મહાવિનિષ્ક્રમણ સમી શિવરાત્રિ હોય, તે બદલાય ઉત્સવ કિંતુ એક જ રહે એ ધ્રુવ છે. ફૂલની ઓળખ ભલે ને
ભિન્ન રુચિ અનુસાર ભિન્ન રહે તોય સુરભી તેની તે જ રહેશે. બરગેહના હસ્ત હૈયું અને હરખની રટાસ એક જ. કર્મી જો સહધર્મચારીણી તો સ્નેહ પ્રેમની રસલાણમાં પણ થઈ, કારણ કે અર્ધાંગીની છે. કૃપા પ્રસાદની લાણમાં પણ સહધર્મ આચરાતો દ્રષ્ટિગોચર થાય છે પૂજ્ય રાજયોગી અને પૂજ્ય કુસુમબેન. થઈ ગયા ને બધા? હવે આવો જ પ્રેમ આપણા કુટુંબીઓ પ્રત્યે, સ્નેહીઓ પ્રત્યે, સગાવાલા પ્રત્યે ને સમાજમાં રહેતો રહેવો જોઈએ. તો જ આજે જન્માષ્ટમીનું પર્વ અને કૃષ્ણનો પ્રેમ સાર્થક થયું ગણાય. માટે આવો જ પ્રેમ તમે સર્વને આપતા રહેજો. હવે આ ધૂનને લખી છે કે હું ફરતી વાંચી સંભળાવું. પાછળ લઈ લો. પછી જગ્યા ઓછી પડે છે બધાને લેવાના. બધાને કવર કરો. જગ્યા ઓછી પડે, બાને ખસેડો નહીં. આયોજન કહીએ. આપણે બધા રાધા કૃષ્ણ ઉભા જ છે આપણી સવારી સામે અને રાતનું આયોજન થાય છે. એક એક રાધા છે, એક એક કૃષ્ણ છે આપણી બાજુમાં.
રાધા કૃષ્ણ રમે રાસ, રાધા કૃષ્ણ રમે આજ આઠમી રાત, રાધા કૃષ્ણ કૃષ્ણ રમે રાત, આજ આઠમ કેરી રાત, રાધા કૃષ્ણ રમે રાત, આજ આઠમ કેરી રાત, રાધા કૃષ્ણ રમે રાત, આજ આઠમ કેરી રાત, રાધા કૃષ્ણ રમે રાત, ભક્તો કુટીર રાસ રમે શ્રદ્ધા કુટીર જ્યાં જ્યાં ધર્મ ત્યાં ત્યાં કૃષ્ણ કેવળ એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ જ્યાં જ્યાં પ્રેમ ત્યાં ત્યાં કૃષ્ણ તેમ જ્યારે કહીએ ત્યારે જ કૃષ્ણચંદ્રનું પૂર્ણ સ્વરૂપ મોર પીછ મોરલીધર બાંકે બિહારી રાધાનો રસરાજ પૂર બહારમાં ખીલે છે. અને ત્યારે જ મીરાના પગે પણ ઘૂઘરું બંધાઈ જાય છે, સિંહથી મલ્હાર છેડાઈ જાય છે. પ્રેમનો પોકાર જ બાળ સખા સુદામાના ચરણને દ્વારકાનો પંથ પકડાવી દઈ શકે. રાજયોગીથી જશોદાના લાલનું વાલથી સ્વાગત થઈ જાય અને માની મોલાતે ઝૂમતો ગાતો અને ભાનને ભારવીના ભીતરમાં મૂકતો ભક્તગણ ભુવનેશ્વરની ભાતીગતામાં ભૂલો પડી જાય છે. જ્ઞાનની સ્થૂળતાને પ્રવાહિત કરવા અને બાષ્પ કરવા ભક્તિની સતત હૂંફ અનિવાર્ય છે. મહર્ષિ વ્યાસની આવી કોઈક અકળામણને સુખદેવજીએ આ સત્ય સમજાવ્યું ત્યારે શ્રીમદ ભાગવતનો જન્મ થયો અને સિદ્ધયોગી સુખદેવજી પણ દસમ સ્કંદમાં કૃષ્ણલીલા ગાતા ગાતા માત્ર લંગોટી ભેર હતા તે પણ છૂટીને આઘી પડી ગઈ. કૃષ્ણને ગાવ અને નાચો, કૃષ્ણ તો ઉત્સવ છે, ઉત્સવને મર્યાદાના બંધન ના હોય. રાજયોગી ગાય અને નાચી ઉઠે તે સ્વાભાવિક છે. હર કોઈ ગણિતથી આ ભાવ પર છે, તર્ક વિમુખ છે. સૂર્ય મધ્યાહ્ને તપી રહ્યો હતો. પૂજ્ય શ્રી રાજયોગી તેમના કાર્યોમાં વ્યસ્ત હતા. પર્વની ઉજવણીની કોઈ તૈયારી નહોતી, ઈચ્છા પણ નહોતી. પણ અચાનક અંતરિક્ષથી કૃષ્ણની ગોપિત વાતો ઝીલી ચૂકેલા રાજયોગીના હૈયામાં સમસ્ત અસ્તિત્વમાં શ્રીકૃષ્ણનો પ્રેમરસ છલકાઈ ઉઠ્યો. કહો કે શ્રીકૃષ્ણના પ્રેમરસનો આવિર્ભાવ થયો. તેમની કૃષ્ણમય બનેલી ચેતનામાં શબ્દો ઉગ્યા ને તેમણે ધૂનની રચના કરી. ઘરના સૌ સભ્યો સમક્ષ ગાઈ બતાવી. ઢળતી સંધ્યાએ શ્રદ્ધાના પ્રાંગણમાં ઉપસ્થિત રાજ દરબારીઓ સમક્ષ રજૂ કરી. એટલું જ નહીં, શ્રી કૃષ્ણના વિલક્ષણ પાસાઓની અતિ લાઘવમાં રજૂઆત કરી ને કૃષ્ણ કોણ હતો તેનું જનસમાજને નિદર્શન કર્યું, સમજાવ્યું. શ્રી કૃષ્ણના અલૌકિક પ્રેમમાં રાજયોગી પણ સ્વયં ઘેલા બન્યા ને સૌને ઘેલા બનાવ્યા. શું એમ કહી શકાય કે આજના રાજયોગી પૂર્વના કૃષ્ણ છે? એવો જ પ્રેમ, એવું જ વિલક્ષણ વિરાટ વ્યક્તિત્વ, એ જ છટા. ધૂનમાં સૌને ઘેલા કર્યા પછી રાજયોગી તો સ્વસ્થાને પધારી ચૂક્યા હતા. પણ શ્રીકૃષ્ણના પ્રેમ રસમાં ડૂબી ચૂકેલા રાજયોગીની ચેતના
કૃષ્ણની રાસ લીલામાં તદાકાર થઈ ગઈ ને એમની કલમે એક રાસની રચના કરી. સૌમાં રાધા અને કૃષ્ણના અલૌકિક ને દિવ્ય પ્રેમનો છંટકાવ કર્યો. સ્વનું વિસ્મરણ કરી સૌ શ્રી કૃષ્ણના પ્રેમમાં, પ્રેમ રસમાં નાચી ઉઠ્યા, ઝૂમી ઉઠ્યા. શ્રદ્ધાનું પ્રાંગણ કૃષ્ણમય બની ચૂક્યું. આકસ્મિકપણે જ શ્રી રાજયોગીની ચેતનામાં સ્ફુરી ઉઠેલી શ્રી કૃષ્ણના પ્રેમની અલૌકિક સરિતાને આ દૃશ્ય માધ્યમમાં ઝડપી લીધી. તેનું પાન, તેનું સ્નાન અનુપસ્થિત સૌને મળ્યું ને મળશે તે ઘણા આનંદની વાત છે. શ્રદ્ધાની ગળીકૂંચીમાં પેસવું કઠિન તો જરૂર છે, પરંતુ એકવાર બેઠા પછી પરસ્પર આવાહયામી સ્થાપ્યામી થઈ જાય છે. પરમ તમને આવકારે, તમે પરમને આવકારો. તમારા પરમને આવકારને પાટોત્સવ કહીએ. પૂજ્ય રાજયોગીજીના શબ્દોમાં તેને સ્થાપના દિન કહીએ. આ વ્યવહાર વિનિમયને કેવળ હાસ્યની નિર્દોષતાથી સ્વીકારી શકાય. અહીં શબ્દ સમી જાય છે, વિચાર થંભી જાય છે, ભાષા ભાન ભૂલી બેસે છે. બાકી રહે છે કેવળ હૃદયના ધબકાર. હૃદયની ભાષા ભીતરથી નીપજી ભુવનત્રયમમાં ગરજી ઉઠે છે. આ કેવળ માનવું રહ્યું. આવો આપ સૌને અત્રે આવકાર છે. दिन 9/12/1995 आज भानु प्रकाशियो दिन 9/12/1995 भानु प्रकाश तो रहे निश दिन मात तनी हाजरी दिसे दिशनी. भानु प्रकाश तो रहे निश दिन मात तनी हाजरी दिसे निश्चित. आज शुभ अवसर આવ્યો 7મો પાટોત્સવ. आज शुभ अवसर આવ્યો 7મો પાટોત્સવ. मुझ जन्मदिन तारीख 7મી. मात साथ बार खड़ो, मात साथ बार खड़ो, मात खूब हरखाय पकड़ी मुझ हस्त प्रेम थी. मात खूब हरखाय पकड़ी मुझ हस्त प्रेम थी. सेनापति आदेश आपे सैनिक ने, મને હાથ પકડી પ્રેમથી પકડે છે અને સેનાપતિ તરીકે આદેશ આપે છે. સેનાપતિ આદેશ આપે સૈનિકને, સૈનિક માર્ચ ઓન કરતો રહે, કરતો રહે, કરતો રહે.
આજરોજ માતાજીનો પાટોત્સવ છે. 6 વર્ષ પૂરા કરી 7મા વર્ષનો પ્રવેશ કરે છે. પરમ તત્વ તો અમર છે, તેના વર્ષોનો કોઈ હિસાબ હોતો નથી. જ્યારથી બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. તેને વર્ષો યુગો સ્પર્શતા નથી. પાટોત્સવ એટલે મારી સમજણ મુજબ માતાજીનો સ્થાપના દિવસ, જે દિવસે આપણે માતાજીને અત્રે લાવીને તેમની સ્થાપના કરી, માનપૂર્વક, ભાવપૂર્વક, હૃદયપૂર્વક અત્રે રહેવાનું આમંત્રણ આપ્યું, તે દિન એટલે પાટોત્સવ. મનુષ્યના માટે જન્મદિન કહેવાય છે, જ્યારે પરમ તત્વ કે કોઈ પણ ઈષ્ટદેવ માટે પાટોત્સવ કહેવાય. માતાજી અત્રે બિરાજમાન થયા ત્યારથી અત્રે એવો અહેસાસ થાય છે કે તેઓ અહીંયા હાજર છે ને તેઓશ્રીનું રહેઠાણ કાયમ માટે આ જ છે. તેઓશ્રીએ આપણને બધાને ખૂબ ખૂબ અનુભવ કરાવ્યા ને કહીએ તો તેમની પ્રસાદીઓથી બધાને નવડાવી દીધા છે. માતાજીએ તો તેમનું કર્તવ્ય નિભાવ્યું ને આપણે બધાને તેમની હાજરીનો અનુભવ થતો જ રહ્યો છે. પરંતુ આપણે બધાએ તેમના માટે શું કર્યું તેનો વિચાર કરવો જરૂરી છે. મારું એવું નથી કહેવું કે તેમને કંઈક આપો, પણ તેમની પાસે જવા માટે, તેના રસ્તા શોધવા માટે રસ્તાની સાફસૂફી કરવી જરૂરી છે. એટલે કે તમે મન વચન કર્મથી કેટલા પવિત્ર થયા, શ્રદ્ધા અને શરણાગતિ કેટલી સ્વીકારી, આનો વિચાર કરી આત્મનિરીક્ષણ કરશો તો તમને સમજાશે કે તમે ક્યાં ઊભા છો. માટે સ્વયં આત્મનિરીક્ષણ કરવાનું ને તમે માતાજી માટે શું કરી રહ્યા છો. સૂર્ય તેનો પ્રકાશ પૃથ્વી પર દરેક જગ્યાએ આપે છે, તેમ પરમ તત્વ અગર તો માતાજી ખૂબ જ દયાળુ છે, તેમની દયા સદાય આપણા તરફ વરસતી જ રહે છે. આપણે તો ભિક્ષુક જેવા છીએ ને તેઓ શ્રી તેમનો અખૂટ ભંડારમાંથી આપણને વહેંચતા જ રહે છે ને આપણે દુનિયાની માનવીઓ ખોબો ભરી ભરીને લઈએ છીએ, છતાં આપણો ખોબો ખાલી જ રહે છે ને આપણી માંગણીઓ વધતી જ રહે છે. પરમ તત્વ કે માતાજી તમારા કોઈ પણ ઈષ્ટદેવ તમારી પાસે કોઈ પણ જાતની ભૌતિક માંગણી કરતા નથી. તેઓને ખેવના પણ નથી, પરંતુ તેઓને એટલી તો મનમાં ઊંડે ઊંડી ઈચ્છા રહે કે મારો ભક્ત સરળ રાહ પર ચાલે, પવિત્ર બને. જો આટલું જ તમે કરશો તો તેમના પ્રીતિપાત્ર અવશ્ય બની શકશે ને તેઓ તમારી હર પરે દેખરેખ રાખશે. પણ એના માટે આટલું કરવું રહેવું જરૂરી છે. હવે ગઈકાલે નિદ્રાવસ્થામાં માતાજી પધાર્યા હતા, જે વાતચીત થઈ હતી તે હું અત્યારે રજૂ કરું છું. ગઈકાલે રાત્રે નિદ્રાવસ્થામાં દરમિયાન થયેલ અનુભૂતિ. 8/12/95 શુક્રવારે રાત્રે હું નિંદ્રાધીન હતો. માતાજી પધાર્યા અને મારા પલંગમાં બેઠા. હું બેઠો થયો અને માતાજીને વંદન કર્યા. મરક હાસ વેરતા મને માતાજીએ વાલથી આલિંગન આપ્યું, વાત્સલ્યની વર્ષા કરી. અમે ઘણી વાતો કરી, હાસ્ય વિનોદ પણ કર્યો. પછી મેં માતાજીને વિનંતી સાથ નમ્ર પ્રાર્થના કરી કે આપ મારા થકી જે અનુભવ કરાવો છો તે ન કરાવો. પરોક્ષ રીતે કે દૂર રહીને અનુભવ થાય તો મને વાંધો નથી. માતાજીએ શબ્દો થકી કશું જ અનુમોદન આપ્યું નહીં, પરંતુ જમણો હસ્ત ઊંચો કરી મૃદુ હાસ્ય વેર્યું અને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. હું જાગી ગયો ત્યારે ઘડિયાળમાં 1:45 રાત્રિના થયા હતા. આ અનુભવ લગભગ 15 મિનિટ ચાલ્યો હતો. ઓમ મા ઓમ. નથી બોલ્યો ન બોલાશે કદી એ મેઘલી રાતો, નથી બોલ્યો ન બોલાશે કદી એ મેઘલી રાતો. મળ્યા તા જ્યાં તમે ને હું, મળ્યા તા જ્યાં તમે ને હું, કરી અદ્વૈતની વાતો.
શ્રદ્ધાની આ સિમેન્ટ કોન્ક્રીટની ઇમારત એટલે નરેન્દ્રભાઈ નામના એક સદગૃહસ્થ અને વેદ જન્નીનું અદ્વૈત રૂપે નિવાસ. જન્નીનો વેદ એટલે રાજયોગી. પ્રકાશ પડખું ફેરવે એટલે રાત્રિ. પ્રકાશ પરમાત્માનું એક સ્વરૂપ છે તો રાત્રિ પણ તેનું જ સ્વરૂપ છે. રાત્રિ વિશિષ્ટ રૂપ ધારણ કરે તો કોઈ રાત્રિ મોહ રાત્રિ જન્માષ્ટમી બને, કોઈ રાત્રિ ગુચ્છ નવરાત્રિનો આકાર ધારણ કરે, કોઈ રાત્રિનું કાળ રાત્રિ કાળી ચૌદસ નામાભિકરણ થાય અને આજની આ રાત્રિ શિવરાત્રિ સ્વરૂપે પ્રગટે. અંતઃકરણને શિવત્વમાં ભેળવી દે તે શિવરાત્રિ અને શિવમયતાનું મૂર્ત સ્વરૂપ તે જ રાજયોગી. શક્તિનું શિવમાં પદાર્પણ એટલે સર્વમાંગલ્ય, રાજયોગીજીનું પ્રાગટ્ય. શિવ અને શક્તિથી પ્રગટ્યો બાળ. તેમનો ત્રીજો આધ્યાત્મિક જન્મ, અસલી અને અદ્વિતીય જન્મ. માને બાળ મળ્યું અને બાળને મા મળી. મહાભિનિષ્ક્રમણ. તે દિનથી સ્વમાંથી સમષ્ટિ થયા, હું મટીને તું થયા, પેટ છોડીને પરમેશ્વરીને પનારે પડ્યા. રાજયોગીના મને ભગવા પહેરી લીધા. રાજયોગીજીએ શિવભસ્મ ચોળી છે અને ચોમેર ઉડાડી છે. સ્વીકાર કરો કે નહીં, સ્વયં ઈશ્વર પણ સાકાર થાય ત્યારે તેને સંઘર્ષ ખેલવો જ પડે છે. સંઘર્ષ જગતનો સ્વભાવ છે. માનવી તેમાં અંતર્ગત થયો એટલે સંઘર્ષનો સ્વીકાર તેને કરવો જ રહ્યો, તેનો કોઈ પર્યાય નથી. રાજયોગી જ્યાં ઊભા છે, જેવા પણ ઊભા છે અને જે કંઈ કારણ વશાત ઊભા છે તે કુરુક્ષેત્ર, તે વિશ્વ સમ્રાંગણમાં તેમની છટાધારી કેવી છે તે મહત્વપૂર્ણ છે. રાજયોગી હથિયારધારી નથી, બખ્તરધારી નથી, કોઈની સાથે લડવા આવ્યા નથી, છતાંય યુદ્ધને જુએ છે, માણે છે અને યુદ્ધ જીતાડે છે. યુદ્ધ ભૂમિ પર હોવા છતાં તેમના મનમાં યુદ્ધ નથી. હે રણધીર, સરકાર, વિશ્વ સમ્રાંગણમાં આપ જે કોઈ પદવીધર છો તો ભલે, પરંતુ અમે પણ ઊભા છીએ દુર્યોધનોની સામે, દુશાસનોની સામે, શકુનીઓની સામે, જરાસંઘોની સામે. લ્યો, આ અમારી લાકડાની તલવારો આપને ચરણે અને શરણે ધરી દઈએ છીએ. અમારી પાસે પાર્થનું જ્ઞાન નથી, શાન નથી, શક્તિ નથી કે સામર્થ્ય નથી શાસ્ત્રનું. કૃપા કરો કે અમે આપના વિરાટત્વમાં સમાઈ જઈએ. વિશ્વ સમ્રાંગણમાં રાજયોગી નમસ્કાર. તો આવો આ શિવમય પર્વ પ્રસંગે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીના આધ્યાત્મિક દ્વિદશાબ્દી અભિવાદન ગ્રંથના પ્રકાશન વિધિ અને શિવત્વ અર્પણ વિધિનો આનંદ લૂંટીએ. પાર્વતી માં ઓમ માં ઓમ. અરે ઓ સૃષ્ટિનું સર્જન કરનાર રાજયોગીજી, તમે તો અમને સૃષ્ટિમાં જન્મ આપીને બસ અમે ધન્ય થઈ ગયા, એટલે તો અમે બધા ગાઈએ છીએ, ભજી લેને રાજયોગીજીને ઓ પારેવડા, ભજી લેને રાજયોગીજીને. મોગો મનુષ્ય દેહ ફરી ફરી તને મળશે નહીં વારંવાર, ઓ પારેવડા ભજી લેને રાજયોગીજીને.
મારા મંતવ્ય મુજબ શિવરાત્રી એટલે શ એટલે શરણમાં, વ એટલે વિશ્વ, ર એટલે રાહદારી, ત્ર એટલે ત્રંબકેશ્વર મહાદેવ. વિશ્વનો રાહદારી ત્રંબકેશ્વરના શરણમાં જાય તેનું નામ શિવરાત્રી. પૂજ્ય રાજયોગી તો શિવશક્તિનું સ્વરૂપ છે. તેની ઉપર ભરોસો રાખો તો ફળ અચૂક મળશે. તેના પર એક વાત કહું છું. એક ગામમાં શિવ મંદિર હતું. તે મંદિરના ઓટલા પર એક છોકરો કાયમ બેસતો. તેના કુટુંબમાં કોઈ હતું નહીં. દિવસે દર્શન કરનાર આપે એ અને જે પ્રસાદ આવે તે ખાતો. રાત્રે તે ઓટલા પર સૂઈ જ રહેતો. અમીર લોકોને જોઈને તેના મનમાં દુઃખ થતું, પણ તેને ભગવાન ઉપર વિશ્વાસ હતો. એક દિવસ નિસંતાન દંપતી દર્શને આવે. તે ખૂબ જ પૈસાદાર હોય છે. તે આ છોકરાને લઈને જાય છે. ત્યાં તેને ખાવા પીવાનું બધું જ સુખ મળે છે. તે ભણીને મોટો અધિકારી બની જાય છે. આજે પણ જ્યારે મંદિરના ઓટલા પર કોઈ ગરીબ છોકરાને જુએ છે ત્યારે તેની આંખોમાં આંસુ આવે છે. કોઈ પૂછે ત્યારે કહે છે કે ભગવાન ઉપર ભરોસો રાખો તો વહેલું મોડું ફળ અચૂક મળશે. પૂજ્ય રાજયોગીજી તમારા જેવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સર્વ આધ્યાત્મિક ગુરુઓના આધ્યાત્મિક ગુરુ છે. તેઓ સર્વ પતિત આત્માઓના ઉદ્ધારક અને ત્રણેય લોકના સ્વામી અને માનવજાતના પાપ દહન કરનાર પૂજ્ય રાજયોગીજીને અમારા કોટી કોટી વંદન. પરમ પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીની આધ્યાત્મિક સંપ્રાપ્તિની દ્વિદશાબ્દી ઉજવણીના સમાપન સમારોહમાં અભિવાદન ગ્રંથનું મંગળ પ્રકાશન થઈ રહ્યું છે. આ ગ્રંથનું નામ છે વિશ્વના સંસાર સમ્રાંગણમાં. પૂજ્યશ્રી તો પરમશક્તિના અંશ છે. તેથી તેમના વિશે કંઈક લખવું કે કંઈ પણ કાર્ય કરવું તે સામાન્ય માણસના ગજા બહારની વાત છે. પરમશક્તિની પ્રેરણા અને શક્તિ હોય તો જ તે થઈ શકે, અન્યથા કદી નહીં. આપણા મગજમાં એક વિચાર સરખોએ ઉદ્ભવી ન શકે. તેમના વિશે જે કંઈ લખાયું તે કેવળ તેમની જ પ્રેરણા, શક્તિ અને દૃષ્ટિનો પ્રતાપ અને પ્રભાવ છે એવો સ્પષ્ટ અહેસાસ છે. આપણે વખતો વખત આવા અવસરો ઉજવીએ છીએ, પણ આધ્યાત્મિક રીતે આપણી જવાબદારી કંઈક વધે છે. આપણે બધા જ આપણી અંદરના પૂરા ભાવથી એક તાન થઈ જઈએ ને રાજયોગી પ્રવાહમાં ભળી જઈએ. રાજયોગી દૃષ્ટિ, શક્તિ અને પ્રેરણા ખીલવવાનો પ્રયાસ કરીએ ને આધ્યાત્મિકતાનો અલૌકિક આનંદ લૂંટીએ. આપણા સૌમાં એકમેક માટે સમભાવ ને સમદૃષ્ટિ પ્રગટે એવી પરમ શક્તિ રાજયોગીને નમ્ર અરજ કરીએ. તેમણે કહ્યું છે, પરમ તત્વને તમે તાળામાં વાસી દીધો છે. તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તેની પર ફરમાવો છો કે પરમ તત્વ આ કરે તે કરે. પરમ શક્તિના અંશ તરીકે આ તેમનો આક્રોશ છે ને પરમ તત્વની આડે આવેલા પરિબળને તેમણે પ્રગટ કરી આપ્યું છે. મનુષ્ય પરમ તત્વને, પરમ તત્વના અંશાવતારને પોતાની અંગતતામાં, સંકુચિતતામાં કદી કેદ ન કરી શકે. સર્વાંતર્યામીને તો તેની રીતે જ પ્રવર્તમાન થવા દેવું પડે. આ સૃષ્ટિમાં વિલસી રહેલી ચૈતન્ય શક્તિને માં ભગવતીને વિનંતી કરીએ કે હે માત તું આવજે, હે માત તું જરૂર આવજે, કિંતુ લાવજે સાથમાં રાજયોગીને. દિવ્ય દૃષ્ટિ તું આપજે, કરજે અમી વર્ષણ તવ કૃપા પ્રેમ ને શક્તિ કેરું, ઝીલી તે શકું તેવું સામર્થ્ય આપજે. લાવજે સાથમાં રાજયોગીને. હે માત તું આવજે, હે માત તું જરૂર આવજે. અણમોલ પર્વ પણ છે અને ગ્રંથ વિમોચન છે. વિશ્વ સંસારના સમ્રાંગણમાં રાજયોગીજી જેની જિંદગી ખુલ્લી છે, પણ તો જેની બંદગી બંધ છે. જેની જિંદગી ખુલ્લી છે પરંતુ જેની બંદગી બંધ છે તેનું શું વિમોચન કરશો?
જેની જિંદગી ખુલ્લી છે પરંતુ જેની બંદગી બંધ છે, તો એવી જિંદગીનું વિમોચન કેવી રીતે કરશો, શું કરશો? એમને વિનંતી આપણે કરી શકીએ તો એટલી જ કે તમારી બંદગી ખુલ્લી કરો. વિશ્વના સંસાર સમ્રાંગણમાં રાજયોગીજી કોઈ એવી વિશ્વના કુંભકારને પણ થોડી પળો વિમાસણની હોય છે. આકૃતિને રૂપ ગુણના સલાટી ટપલા મારતા તેને થાય છે કે આ ટપલા તેને કર્મના કે જગત સાથે ટક્કર લેવાના સંઘર્ષના માનું છું. તેનું એમ કયા કરે છે કે ભલે મારું સ્વરૂપ છે પણ તેને હું માનવી તરીકે જગતમાં મોકલી રહ્યો છું. છતાં એક ચોક્કસ નિષ્કર્ષ તેનો છે કે આ મારું જ માનવીય સ્વરૂપ કર્મના કે જગત સાથેના સંઘર્ષોમાંથી નિપજતા સુખ દુઃખ, જય પરાજય કે લાભ અલાભની દેહી બનતા જગતની સાથે સંબંધ જોડે છે. જગતમાં તો તેને આવવું જ પડે છે અને અહીં કર્મવાદનો ઉદાતે ઘટના ઘટે છે. જીવનની કર્મ સંઘર્ષ બહુ પાસે ઉભેલા છે. ભેદ રેખા બહુ પાતળી છે. શરીર ધર્મો અને મન ધર્મો બંનેનો જન્મ નામ પડતા વેંત જ પ્રારંભ થઈ ચૂકે છે. સ્વીકાર કરો કે ના કરો, સ્વયં ઈશ્વર પણ સાકાર થાય ત્યારે તેને સંઘર્ષ એટલો જ રહ્યો. સંઘર્ષ જગતનો સ્વભાવ છે. માનવી તેના અંતર્ગત થયો એટલે સંઘર્ષનો સ્વીકાર તેને કરવો જ રહ્યો. તેનો કોઈ પર્યાય નથી અને ગીતાએ કર્મને તેથી તો ઘણું જ સ્પષ્ટ કર્યું છે. પાર્થ, કર્મ વિના જીવ. અમારી પાસે પાર્થનું જ્ઞાન નથી, શાન નથી, શક્તિ નથી કે સામર્થ્ય નથી શસ્ત્રનું. તો કૃપા કરો કે અમે આપના વિરાટત્વમાં સમાઈ જઈએ. વિશ્વ સમ્રાંગણમાં રાજયોગી. નમસ્કાર. પૂજ્યશ્રીને બાળપણથી જે ઓળખે છે તેવા તેમના પિતરાઈ ભાઈ મુરબ્બી વડીલ ચંદ્રકાંતભાઈ દવે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂજ્યશ્રી સાથેના અંગત કૌટુંબિક સંસ્મરણો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શ્રમ કરીએ અને એમાં ભક્તિ ભળે તો શ્રમયજ્ઞ બની જાય. ઘરમાં જ્યારે ભક્તિ ભળે ત્યારે મંદિર બની જાય. આપણે એ મંદિરમાં બેઠા છીએ. તેમના વક્તવ્યનો કેટલોક અંશ હવે આપણે સાંભળીએ. અને આપણે પણ માની નિકટ ગયા એવા આદરણીય માતાજી જેમને પહોંચાડે એવું માધ્યમ ગુરુજી જેમને કહીએ, અને બાકી રહ્યા તમે બધા માનવ મહેરામણ, એ સૌના ચરણમાં મારા શ્રદ્ધાના સુમન હું અર્પણ કરું. આવવાનો પ્રસંગ પડ્યો એને થોડુંક સદભાગ્ય માનું છું. બાકી દરેક નિમંત્રણ આવે છે, કઈ પધારો આવો, નથી આવી શકતો એ દુર્ભાગ્ય છે. પણ એમાંય જેમ એક આશાનું કિરણ જન્મે એવું એક આજે આવ્યો, પણ મોડો પડ્યો, માફ કરજો. તમને બધાને ડિસ્ટર્બ કરીને વચ્ચેથી આવ્યો. મને એમનો કંઈક કહેવાનું કહ્યું. આપણે બધા એમને જાણીએ છીએ, ઓળખીએ છીએ, ઘણા વર્ષોથી જાણીએ છીએ. હું શું એમના માટે ભગવાન હતો. પણ વાત એ કે જયારે પણ પ્રવાસે નીકળીએ, યાદ રાખજો, જયારે પણ પ્રવાસે નીકળીએ
એમાં જો ભક્તિ ભળે તો એ યાત્રા બની જાય. જ્યારે ભોજન લઈએ અને એમાં જો ભક્તિ ભળે એ પ્રસાદ થઈ જાય. પિતા પાસે હું સંસ્કૃત શીખવાડું પિતા પાસે હું સંસ્કૃત શીખવાડું. જય ગાજેમાં, જય ગાજેમાં, જય ગાજેમાં, જય ગાજેમાં. એવા જે પૂજ્ય રાજયોગી જે આજે શિવરાત્રી છે એટલે શિવ અને શક્તિને જેને જન્મ આપ્યો છે એવા પૂજ્ય રાજયોગીજીના માતુશ્રી પરસનબાનું હસ્તે આપણે અભિવંદન કરીશું અને વિડીયો કેસેટ અને પુસ્તકો વિમોચન કરીશું. આશીર્વાદ આપી દો બધાને. રિમોટ આપો. આશીર્વાદ આપો. બધાને મારા અંદરના આશીર્વાદ. બધાને. બધા જીવજોને, હો. બધાને મારા અંદરના આશીર્વાદ. દાદી
ઊભા થા ને. બાને પ્લે પ્લે વચ્ચેનું વચ્ચેનું છે. પ્લે લખ્યું છે ને વચ્ચે બાને આપો દબા. ઊભા થઈને દબા. ઊભા કરો ઊભા કરો. બાને ઊભા કરો. મમ્મી થોડા અહીં ચલી જાઓ. આ દબા ટીવી આવે છે. આવી ગઈ બા. બેન પાડે આ સારું છે. નાનો આશીર્વાદ આપો. જિંદગીનું તવ ચરણે છે સમર્પણ આ જિંદગીનું તવ ચરણે કરાવ યોગ સંયોગ રાજયોગીને માત તણો. વિમોચન થયું તેના લેખિકા બેન કુમારી પુણ્યાબેન ભગતજી એમને આ પુસ્તક લખવામાં અને એના આયોજનમાં સારું એવું યોગદાન આપ્યું છે. અને રાજયોગીજીને મારી દ્રષ્ટિએ જો કોઈ સૌથી વધારે નજીકથી સમજતું હોય અથવા રાજયોગીજીને આપણે ઓળખવા હોય સાચા અર્થમાં તો સતીશભાઈ અને પુણ્યાબેનને સાંભળવા સમજવા જરૂરી મારી દ્રષ્ટિએ ખરા. અત્યાર સુધીની વિડીયો કેસેટની અંદર એમના બંનેના હસ્તે લખાયેલી સ્ક્રિપ્ટ તમે અત્યાર સુધી સાંભળતા આવ્યા હશો. અને હવે જે અત્યારે જે સંસ્થાના સમરાંગણમાં અને પુસ્તિકાની કહું તો છેલ્લા લગભગ 6 મહિનાથી તો અમદાવાદ સુરત વચ્ચે આવન જવાનું જેમનું કન્ટિન્યુઅસ રહ્યું છે એમ કહું ચાલે. અને સારું એવું યોગદાન સાથે અને સાચા શું કહેવાય એને સહૃદયતાથી સાચા અર્થમાં સમર્પણ ભાવથી એમણે આ પુસ્તિકાનું લેખન કાર્ય કર્યું છે. અને જ્યારે આપણે વાંચીશું ત્યારે રાજયોગીજીના જે પરિવાર છે, કારણ કે એમના અત્યારે ઇવન પરિવાર અને પોતે બંને જણ ડબલ લાઈફ જીવી રહ્યા છે એમ કહું ચાલે, પબ્લિક લાઈફ અને ડોમેસ્ટિક લાઈફ. હવે એ બેની વચ્ચે જ્યારે સંસારિક જગતના પ્રશ્નો અને જણા ખૂબ જ નાના હતા અને એ સમયે જે મનોચિત્રણ હોય વ્યક્તિનું એનું વાસ્તવિક ચિત્રણ પુણ્યાબેને કર્યું છે, જે આપ સારી રીતે એને વાંચી શકશો અને અમારી મનસ્થિતિનો એ વખતનો તમને ખ્યાલ આવી શકશે. એટલે ઘણીવાર જાહેર જીવનમાં અને લૌકિક જીવન બે સાથે જીવનો આવે ત્યારે જે તકલીફો અથવા તો પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એનું નિરાકરણ એ બધી જે ગૂંચ હોય એ સમજતા ઘણીવાર પુષ્કળ મુશ્કેલી પડતી હોય છે. અને એ રીતે જોવા જઈએ તો જે આ વિશ્વના સંસાર સમરાંગણ છે ખરેખર એક રીતે જોવા જઈએ તો રણભૂમિ જ છે. અને એક યોદ્ધાની જેમ એ પોતે પણ કહે છે કે હું સેનાપતિ છું માતાનો, તો આપણે બધા સૈનિક છીએ. અને લેખન કાર્ય કરવું એક આરાધના છે અને આરાધનાના પ્રતીક રૂપે એક પ્રકાશક તરીકે આજે તમને આ પ્રતીક
પણ એમને આપી રહ્યો છું. સગડી મિટાડી દીધી છે 5 મીટરમાં, એટલે કોઈ કમ્પ્લેન હવે રહેવાની નથી, કારણ કે માં જ આખી ઓડાડાઈ ગઈ છે. અને બીજું, ગુરુદેવ શિષ્યના બહુ આગ્રહી છે. ગુરુદેવને માતાજીને આપી દીધા સાથે સાથે, અને સાથે ઘડિયાળ આપી છે, એટલે એની ધક્કા. ભાવના ભાભીએ મારા માટે જે કહ્યું કે એમનું યોગદાન છે, મારું કાંઈ યોગદાન નહીં છે. જે કંઈ કાર્ય થયું તે કેવળ પૂજ્યશ્રીના, મારું કોઈ યોગદાન નથી. જે કંઈ છે તે કેવળ મા ભગવતી અને પૂજ્યશ્રીના દિવ્ય અને આધ્યાત્મિક પ્રેમની શક્તિ જ કાર્ય કરે છે. મારું કંઈ નહીં. ગાયત્રી માતાના વાલા સંગ્રામમાં માતે આધ્યાત્મિકતાના સંગ્રામમાં અર્પ્યો અયુદ્ધ મોતી તણું વિશ્વના સંસાર સમ્રાંગણમાં વિશ્વના સંસાર સમ્રાંગણમાં ખેલી રહ્યો છું યુદ્ધ 18 આયુધો થકી. બતાવું છું. માતાજીએ 11/3/75 મહાશિવરાત્રિના દિવસે મને મોતીની માળા પહેરાવી ને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રવેશ આપ્યો. સંસાર સંગ્રામમાં લડવા માટે અને આયુધ તરીકે મોતીની માળા આપી. માતાજીએ મોતીની માળા શા માટે આપી? બીજી માળા કેમ ના આપી? શા માટે મોતીની? રુદ્રાક્ષની નહીં, સ્ફટિકની નહીં, તુલસીની નહીં ને મોતીની? મારા મત મુજબ મોતી પવિત્ર ગણાય છે ને સફેદ રંગ શાંતિનો પ્રતીક છે. કોઈ બી સુલેખ કરીએ તો સફેદ રંગનો ડંડો ફરકાવો એ સુલેખ ગણાય. તો શાંતિના પ્રતીક રૂપે મોતીની માળા. અને સફેદનો પ્રકાશ જે પડે એ અંધકારને દૂર કરે. સફેદ પ્રકાશ અંધકારને દૂર કરે છે. હવે માળાના 108 મણકા અને એક મેરુ, ટોટલ 109 થાય. આ 109 મણકામાંથી 18 મારા આયુધ કયા? ષડરિપુના 6, 9 સિદ્ધાંતોના 9 એ મન વચન કરવી પરિત્રાણ 3 એ આયુધ. મારી સાથે તમે બધા બેઠા છો અથવા તો મારી પાસે મુલાકાત માટે જે કોઈ વ્યક્તિ આવે છે તેને તેની અંગત જથ્થા હોય છે. ને અંગત જથ્થાનો ઇતિહાસ પણ હોય છે એની પાસે પોતાનો. તે વ્યથાને સુલઝાવવા માટે મારે સંસાર સમ્રાંગણમાં ઝંપલાવવું પડે છે. તેની લોકોની વ્યથાને સુલઝાવવા માટે સંસાર સંગ્રામમાં ઝંપલાવવું પડે છે. માતાજીએ મને મોતીની માળા પહેરાવીને સંસાર સમ્રાંગણમાં પહોંચાડી દો છે. આ સંસાર સમ્રાંગણમાં આધ્યાત્મિક યુગ ખેલતો ખેલતો આજે હું 22મા વર્ષમાં પ્રવેશ કરું છું. 22 વર્ષથી મોતીની માળાના મણકા રૂપે ગોઠવાયેલા 109ની વ્યૂહરચના આ પ્રમાણે છે. 18 મારા આયુધો મેં પેલા કહ્યા તે, 19 મારા સંત્રીઓ સૈનિકો એ કયા કે જે મેં કહ્યું છે કે 100% માંથી 2% સ્પેશિયલ રહે છે. છેલ્લા આગળ મેં કહ્યું છે મારા એમાં 2% એટલે જે મારા માટે 24 કલાક રટણ કરે, 24 કલાક મને તરસે તલપે મારા માટે, એ 90 સંત્રીઓ મારા વિશ્વની અંદર. એ 90 મારા સંત્રીઓ. અને એક મેરુ સમા એ મેઇન માતાજી મારા સેનાપતિ. આવી રીતે 109 મણકાની મારાના જે મને આપી એની રીતે મેં વિશ્લેષણ કર્યું. આમ મોતીની મારામાં ગોઠવાયેલા આધ્યાત્મિક આયોજિત સજ્જ હું વિશ્વના સંસાર સમ્રાંગણમાં સાત્વિકતા, નૈતિકતા અને માનવતાને પ્રસરાવવા અને અંધશ્રદ્ધાને વિદારવાનું યુદ્ધ ખેલી રહ્યો છું. આ મારું સંસાર સમ્રાંગણનું યુદ્ધ મારા
આપ સર્વેને આશીર્વાદ છે. ઓમ અને તે અહીંયાથી ઉપલબ્ધ થશે. સાથે સાથે વિડીયો કેસેટ પણ બહુ થોડી છે, એ પણ અહીંયા 2 કલાક ને 53 મિનિટની બનતા સુધી છે અને એ પણ અહીંયાથી ઉપલબ્ધ થશે. હવે છેલ્લું એક આપણા આ પ્રોગ્રામનું એક રોમાંચક અને શિવજીનું જે મહાન તાંડવ નૃત્ય જે છે એ આપણે જોવું હોય, નજરે નિહાળવું હોય શિવજીને, તો આપણે એમને ચોક તો આપવો પડશે ને, જગ્યા આપવી પડશે ને, તો તાંડવ ક્યાં કરશે? તો આપણે બધા અહીંયા આવી જઈને થોડા નીચે ઉતરી જાય. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે આનંદ, શિવ એટલે સ્વીકાર, શિવ એટલે ઉદ્ધાર. જગતગુરુ શંકરાચાર્ય મહારાજે તેથી જ ગાયું છે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જીવ જ્યારે મુક્ત નિર્બંધ બને છે ત્યારે શિવરૂપને પામે છે. તાંડવ એ શિવત્વનો સ્વભાવ છે. તાંડવ ભલે આનંદનું હોય કે ક્રોધનું, લાસ્યનું હોય કે હાસ્ય, તાંડવમાં સૌમ્ય રુદ્રતા છે. આજે શિવરાત્રિના આ મહાપર્વની શિવમય સંધ્યાએ ચાલો ગિરિરાજ કૈલાસ પર ગિરિકંદરાઓ વચ્ચે નર્તન કરતા નટરાજના મુક્ત નર્તનને નિહાળીએ.
સૂર્ય પ્રકાશ્યો અવની પરે, સૂર્ય પ્રકાશ્યો અવની પરે, ક્ષિતિજે ઉષાની લાલીમાં પથરાઈ, ક્ષિતિજે ઉષાની લાલીમાં પથરાઈ, લાલીમાં સમા ક્ષિતિજના એ સ્પર્શને, લાલીમાં સમા ક્ષિતિજના એ સ્પર્શને સ્પર્શવા ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું. જીવનમાં કંઈક મેળવવાની, ક્યાંક કશુંક પ્રાપ્ત કરવાની અભિપ્સા જાગે છે. આવા સમયે માનસપટની વિચાર શૃંખલામાં ભાઈ શ્રી મુંજાલ દવેના આ મુક્તકનું સ્મરણ થાય છે. લોચનમાં દ્રષ્ટિ હોય, લોચનમાં દ્રષ્ટિ હોય, અશ્રુ હોય, લાગણીઓ, તોય બીજું શું જોઈએ? દરસ દરસ વર્ષોના વરસ, દરસ દરસ વર્ષોના વરસ, તને તરસ મને તરસ, હે કેવું સરસ, તને તરસ મને તરસ, હે કેવું સરસ, તરસ અરસ પરસ, હે કેવું સરસ, તરસ અરસ પરસ, હે કેવું સરસ. હા, દર્શન, પરમનું દર્શન એટલે આનંદ, પરમ આનંદ. આપણે પરમના પ્રેમી પારેવડાઓ પરમના પરમ આનંદના મહાસાગરમાંથી એક બુંદ દ્વારા પરમની જ કૃપા દ્રષ્ટિથી દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા પરમને માણવાનો આ એક સાહજિક પ્રયાસ માત્ર છે. તેમાં ક્યાંક ક્ષતિ કે ત્રુટિ જણાઈ હોય તો પરમની તેમજ સમષ્ટિના પરમ પ્રેમી દર્શકોની અમે ક્ષમા પ્રાર્થીએ છીએ. હા, ફરી પાછા આવી જ રીતે ક્યાંક ક્ષિતિજને સ્પર્શવાની અભિપ્સા સાથે કોઈક એક આનંદની બુંદ માણવા આપણે મળીશું. સર્વ પરમ પ્રેમીઓને પરમના પ્રેમીના ઓમ માં ઓમ.